તમે આ જોઈ રહ્યા કે નેશનલ હાઈવે વાળા જે આપણા જોડે ટેક્સ લેતા હોય છે, દુનિયાભરનો ટેક્સ લેતા, અને તમે ટેક્સની અહીંના રોડની હાલત જુઓ. તમે આજે એક મોટો અકસ્માત થતા રહી ગયું છે. તમે જુઓ આ ગાડીની હાલત જુઓ, પેલી વાનની તમે હાલત જુઓ, અને ખાડા જો થોડી ટર્ન ના મારી હોય તો આજે એક મોટો અકસ્માત થવા જઈ રહ્યો હતો. એમનું પણ ફેમિલી હતું, જ્યાં અમારું પણ ફેમિલી હતું. અને તમે જુઓ ટેક્સ ના બાબતે આ તમે જો આપણી સરકારની હાલત જુઓ. તમે આવા અકસ્માત તમે જો હજી આ બ્રિજોના તૂટતા હોય, બ્રિજો તૂટતા, આ રોડના ટેક્સના પૈસા જે આપણા જોડે લે પણ ટેક્સની. મોટા ચિલોડા અમદાવાદ હાઈવે એક્સિડન્ટ. રસ્તા પર તૂટેલો ભાગ અને ખાડો હોવાના કારણે વાહનો અકસ્માતના શિકાર બન્યા, જેમાં સરકાર અને હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આક્ષેપો ઉઠી રહ્યા છે. મોટા ચિલોડા અમદાવાદ હાઈવે પર બેદરકારીના કારણે અકસ્માતોની સિરીઝ. મોટા ચિલોડા અમદાવાદ હાઈવે પર રસ્તા ઉપર તૂટેલો ભાગ અને ખાડો હોવાના કારણે આજે સવારથી અત્યાર સુધીમાં 3 લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. સવારે 2 ગાડીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં વાહનોને નુકસાન પહોંચ્યું અને લોકો ઘાયલ બન્યા. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ જ ખાડા અને તૂટેલા રસ્તાના કારણે વારંવાર અકસ્માતો બની રહ્યા છે. છતાં હજી સુધી સરકાર અથવા હાઈવે ઓથોરિટી તરફથી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તાત્કાલિક માર્ગ મરામત કરાવવાની માંગ ઉઠી રહી છે. ગાંધીનગર, સુમિત વાઘેલા. ચિલોડા નેશનલ હાઈવે, ચિલોડાથી અમદાવાદ જતો નેશનલ હાઈવેમાં રસ્તાની વચ્ચે તમે જોઈ રહ્યા છો કેટલા ખાડાના કારણે 2 ગાડીઓનો અકસ્માત અત્યારે થઈ રહ્યા. લાઈવ તમે જોઈ રહ્યા છો ખાડા કેટલા ઊંડા. ગાડી બતાવો, ખાડા બતાવો જે ટોલ નાકો રહ્યા છે, ટોલ નાકો ને એટલે ટ્રાફિક તમે જોઈ રહ્યા છો. ટ્રાફિકમાં ખાડાની હાલત તમે જુઓ. ગાડીની હાલત તમને બતાવું. ગાડીની આગળ રહેતો પછી ક્યાં તો ટ્રાફિક હા એ દે આ ઉપર તમે જો ફોન કરો અકસ્માત સ્થળ ઉપર હું આજે થયો છું. અને જે એમની ગાડી છે ઓનર, તમે લેજો, તમે ગાડીનું આવશે, ગાડી તમારે આવી જશે. તમે જોઈ રહ્યા છો કે ગાડીની શું હાલત છે, રસ્તાની તમે જુઓ શું હાલત થઈ છે. જેથી મોગલધામ રહેવાનું. અહીંયા નાઇટમાં અને દિવસમાં રોજના 3 એક્સિડન્ટ થાય છે. 3 થી 4 આગળ રાખી ઉતરતો આજે સવારે 10 વાગ્યાથી અહીંયામાં 3 એક્સિડન્ટ થઈ ચૂક્યા છે. કાલે બી 2 એક્સિડન્ટ થયા હતા. મેં બી સવારે કમ્પ્લેન નાખી છે નેશનલ ઓથોરિટીમાં, ત્યાંથી કોઈ હજી રિસ્પોન્સ આવ્યો નથી. ત્યાં લઈ દીધું છે, આવ્યા નથી. અમે લગભગ અડધો કલાકથી અમે એને ફોન કરીએ છીએ નેશનલ હાઈવેવાળાને, પણ એ કોઈ ફોનનો રિસ્પોન્સ નથી આવ્યો, કોઈ ઉપાડતું નથી અને કોઈ જવાબ નથી મળતો. અને તમે એ જુઓ આજે લગભગ પેલા ભાઈ થ્રુ એમને મળે કે આજે 3જી એક્સિડન્ટ છે. એમને કમ્પ્લેન પણ કરી પણ કોઈ અહીંયા જોવા પણ નથી આવી. તમે જુઓ અહીંયા આપણે લાઈવમાં પણ કેટલા લોકો બચતા અકસ્માત થતા બચ્યા છે અહીંયા. તો આ લોકો કોઈ બેદરકારી તમે જુઓ, આપણે સરકારની બેદરકારી જુઓ. તમે આ સરકાર શું કરવા બેઠી છે. આવા કેટલા પુલ તૂટ્યા, હજી આવું થતું હોય છે નેશનલ હાઈવે અંદર જે આપણે ટેક્સ લેતા હોય છે, ટેક્સ હોવા છતાં પણ આપણને કોઈ આવી સુવિધા, આવા કેટલા અકસ્માત થશે એનો જવાબદાર કોણ? આનો જવાબદાર કોણ આપશે? આ સરકારને કોઈ પડી જ નથી. સરકારને કોઈ જોવા માટે પણ નથી. તમે જુઓ એના જે હેલ્પલાઇન નંબર આપે છે એનો કોઈ રિસ્પોન્સ નથી. તો ખાલી નામના જ નંબર છે એનો કોઈ જવાબ જ નથી. જો આ ગાડીથી સવારે 3-4 એક્સિડન્ટ થયા હતા. તમે એક્ટિવાવાળા પડી ગયા, 5 જ છે અને ઘેર પહોંચે એટલે બીજા એક્ટિવા પડે. તમે કમ્પ્લેન કરી હતી? 10 પર ફોન કર્યો, કોઈ ફોન ઇસ્યુ નહીં કર્યો. ફોન ઉપાડે તો ફોન કાપી નાખે એટલે કોઈ રિસ્પોન્સ નહીં આપતા. રોડ જોવાય નહીં આવે કે રોડ જોવાય કોઈ નહીં આવે. કેટલો સમયથી થઈ ગયો અને આ રીતે મારે રોજ એક્સિડન્ટ થાય છે. ડેલીના 2-3 થઈ જાય. બરોબર. અને ટ્રકવાળા આવે તો બીજાને નુકસાન કરે. ઓકે. જોઈ રહ્યા કે નેશનલ હાઈવે વાળા જે આપણા જોડે ટેક્સ લેતા હોય છે, દુનિયાભરનો ટેક્સ લેતા, અને તમે ટેક્સની અહીંના રોડની હાલત જુઓ. તમે આજે એક મોટો અકસ્માત થતા રહી ગયું છે. તમે જુઓ આ ગાડીની હાલત જુઓ, પેલી વાનની તમે હાલત જુઓ, અને ખાડા જો થોડી ટર્ન ના મારી હોય તો આજે એક મોટો અકસ્માત થવા જઈ રહ્યો હતો. એમનું પણ ફેમિલી હતું, જ્યાં અમારું પણ ફેમિલી હતું. અને તમે જુઓ ટેક્સના બાબતે આ તમે જો આપણી સરકારની હાલત જુઓ. તમે આવા અકસ્માત તમે જો હજી આ બ્રિજોના તૂટતા હોય, બ્રિજો તૂટતા, આ રોડના ટેક્સના પૈસા જે આપણા જોડે લે પણ ટેક્સની હાલત જુઓ. તો આ સરકાર જે કરવા બેઠી છે આપણા પાસે, એનું કંઈક નિરાકરણ લાવવું પડશે કે ટેક્સના પૈસા લઈ લે પડશે. આ સરકાર આવા ખાડા જો આવે અકસ્માત વચ્ચે વધ રોડની વચ્ચે વધે જ છે.
તમે જોઈ રહ્યો રસ્તાની વચ્ચોવચમાં જે આવી પરિસ્થિતિ છે, અચાનક કોઈ બ્રેક મારે છે શું હાલત થાય? તો આ નેશનલ હાઈવે જે બનાવ્યો છે, નેશનલ નામનું છે, ખાલી પૈસા જે સરકાર જે પબ્લિક જોડે લઈ રહી છે એનું કંઈક નિરાકરણ કરવું પડશે. આપણે બીજે પણ લોકો જોડે વાત કરવી. તો આજે આ તમે ખાડો જોયો છે, ભાઈ અત્યારે બ્રેક ના માર્યો તો આખી ગાડી પલટી ખાઈ જતી. અત્યારે તમે જોઈ શકો ખાડો કેટલો મોટો છે અને હાઈવે ઉપર આટલો મોટો ખાડો હોય રોડની વચ્ચે વાત, તો તમે જોઈ શકો છો કોઈ પણ ગાડી અચાનક ઠોકાઈ જાય, કોઈ અચાનક બ્રેક મારે, કોઈ સ્પીડ અચાનકથી રોકી ના શકે. તમે જોઈ શકો છો. ફોન કરો ને. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.